આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચેતરભાઈ વસાવા અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા બજેટ સત્રમાં હાજરી આપવા વિધાનસભા પહોંચ્યા હતા. આ દરમિયાન ચેતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આજે બજેટમાં કયા વર્ગને અને કયા સમાજને કેટલું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે તેની અમે તકેદારી રાખીશું. સાથે સાથે ચર્ચા માટે અમને વધુ સમય આપવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બજેટમાં જો કોઈ સમાજ સાથે અન્યાય થશે તો અમે તે મુદ્દા પર વિરોધ પણ કરીશું. ગયા બજેટમાં આદિવાસી સમાજ માટે 3,410 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ એ બજેટ સગેવગે કરવા માટે આ સંગઠન અને સરકારના માણસોએ પડદા પાછળ રહીને તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ બનાવી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી. અનેક મુદ્દાઓ પર અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે. તેમ છતાં પણ આજે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે આદિવાસી વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદે છે. અમારું માનવું છે કે લોકસભાની ચૂંટણીના કારણે સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી હશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ જે પ્રમાણે જાહેરાત કરી હતી તે પ્રમાણે અમે ભરૂચ લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમારા જેવા ધારાસભ્યોને પણ ખોટા કેસોમાં દબાવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલજી ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે તે માટે તેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને તેમને જેલમાં ધકેલવાનું આ એક ષડયંત્ર છે. ભાજપ લોકશાહીનું હનન કરીને સમગ્ર દેશ પર કબજો કરવા માંગે છે, પરંતુ દેશમાં લોકતંત્ર બચવા માટે અમે ભાજપ સામે લડતા રહીશું. આજે આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયું છે. એમાં ભાજપ સરકારના કોન્ટ્રાક્ટરોને એનજીઓને કામ આપવામાં આવે છે. ગુજરાતના ટેટ પાસે ઉમેદવારોનું સપનું હતું કે તેઓ સરકારી શિક્ષક બનશે, પરંતુ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવીને યુવાનો સાથે અન્યાય કર્યો છે. નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું અને દરેક વર્ગનો વિકાસ કરીશું, પરંતુ સરકાર આમાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો પહોંચાડે એવું હશે એવું અમારું માનવું છે. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા. આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે. ત્યારે બજેટમાં અમે ધ્યાન રાખીશું કયા વર્ગનું કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એને કઈ રીતના રજૂ કરવામાં આવ્યું છે, પૂરી તકેદારી રહેશે. અને સાથે સાથે એમાં જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે ચર્ચાની માંગ કરીશું. અમને વધારે ને વધારે સમય ચર્ચામાં મળે એ પર અમારી માન્ય અધ્યક્ષશ્રી પર અમે માગણી કરવાના છે. અને આજે બેસીએ અને બજેટ રજૂ કરે એના પછી વધારે વિશેષ આપણે ચર્ચા કરીશું. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ શંકર ચૌધરી તરફથી વિપક્ષને ટકોર કરવામાં આવી છે કે વિપક્ષના કાર્યાલયમાં, કોંગ્રેસના કાર્યાલયમાં કેટલાક પોસ્ટરો બન્યા છે, વિરોધ પ્રદર્શન હાઉસમાં ના થાય, ભારે જે કર્યું એ કરે. હા, ચોક્કસ બજેટમાં અનેકવાર એવા કામો સૂચવવામાં આવે છે જે બિનજરૂરી હોય છે અને અમુક વર્ગને અમુક બજેટની જરૂર હોય છે, ત્યારે બજેટ માંગણીના પણ અમુક રજૂઆતો હોય છે. ત્યારે આજે બજેટ રજૂ થાય પછી જોઈએ છીએ અમે કયા વર્ગ સાથે કઈ રીતની અન્યાય થાય છે. જ્યારે સરકાર સામે રજૂઆત કરવાની થશે, વિરોધ કરવાનો થશે, ત્યારે ચોક્કસ અમે બધા સાથે છે અને અમે સરકાર સામે જ્યારે વિરોધ કરવાનો થશે ત્યારે અમે બધા વિરોધ પણ કરીશું. તમે આદિવાસી સમાજને લઈને સતત ચલાવતા રહેતા હોવ છો. આ બજેટથી આદિવાસી સમાજને શું કંઈ મળવું જોઈએ એવી આપની અપેક્ષા શું છે? ગયા બજેટમાં 3,410 કરોડ આદિવાસી સમાજ માટે આદિજાતિમાં બજેટ ફાળવવામાં આવ્યું હતું, પણ તમે જોઈ શકો છો એ બજેટને સગેવગે કરવા માટે તમામે તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ આ સંગઠનના અને સરકારના માણસોના પડદા પાછળ રહીને જ બનાવવામાં આવી હતી. તો આદિવાસી સમાજ માટે આઝાદીના 75 વર્ષમાં અનેક અબજો રૂપિયાના બજેટો બન્યા છે, પણ એ બજેટો છેલ્લા માનવી સુધી પહોંચ્યા નથી. એ સરકારના જ લાગતા વળગતા એનજીઓ, એજન્સીઓ આવી નકલી કચેરીઓ કરીને એ બજેટને સગેવગે કરવાનું કામ કરે છે. અનેક પત્રો અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે, ઉજાગર કર્યા છે, છતાં એમાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ. એના કારણે આજે પણ ટ્રાઇબલ વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદે છે અને સૌથી વધુ ભ્રષ્ટાચાર જો થતો હોય તો આદિવાસી વિસ્તારોમાં થાય છે.
તમે માનો છો આ બજેટ ચૂંટણી લક્ષી હશે, કારણ કે લોકસભા પહેલા ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે? ચોક્કસ આ લોકસભા 2024 આવે છે એ ચૂંટણીલક્ષી બજેટ છે અને જે જૂનું બજેટ છે એને પૂર્ણાગમન કરીને પેશ કરવાની જે તજવીજ ચાલી રહેલી છે, આજે જેવી રીતના બજેટ રજૂ થશે એના બાદ અમે એ બજેટનો અભ્યાસ કરીને ચર્ચામાં લઈશું અને જ્યાં અમને લાગશે ત્યાં ચોક્કસ સરકાર સામે અમે માગણી પણ ચેતનભાઈ, મૂકીશું. આપ બજેટ અને ચૂંટણીને એક સાથે જોડી રહ્યા છો. આપ પોતે લોકસભા ચૂંટણી લડવાના છો, કારણ કે એ જાહેરાતો થઈ ચૂકી છે અનેક પ્રકારની. તમારી પોતાની ઈચ્છા શું છે? ભરૂચ અને નર્મદાના લોકોનો આગ્રહ છે કે ચૈતરભાઈ લોકસભા ચૂંટણી લડે. માનનીય કેજરીવાલજી, ભગવત માનજીએ પણ જાહેરાત જ્યારે કરી છે ત્યારે 2024ની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતરભાઈ વસાવા ઉમેદવાર છે અને અમે લડવાના છીએ. સાહેબ, ઈડીના સતત દરોડાઓ વિપક્ષી નેતાઓ પર પડી રહ્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં વધુને વધુ વિપક્ષના નેતાઓ કેવી રીતે અંદર કરી શકાય, તો આમ આદમી પાર્ટીની આ વિશે શું પ્રતિક્રિયા છે? આપ સૌ જોઈ શકો છો પૂરા દેશમાં ઈડી, સીબીઆઈનો ઉપયોગ કરીને ભાજપ સરકાર એ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે એમને પરેશાન કરે છે. આજે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય સાથે આ નીતિનો ઉપયોગ થઈ રહેલો છે. આજે અમારા જેવા ધારાસભ્ય સાથે પણ સામ દામ દંડ ભેદ નીતિનો ઉપયોગ કરીને એક ખોટા કેસો ઊભા કરીને અમને પણ અમના પરિવારોને પણ દબાવવામાં આવે છે. આજે મારા ધર્મપત્ની, મારા પીએ છેલ્લા 90 દિવસથી જેલમાં છે. હું ગઈકાલે જેલ મુક્ત થઈને આજે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહેલો છું. ત્યારે અમને પણ દબાણ કરવામાં આવે છે, પણ જ્યારે આટલા વર્ષોથી એમની સરકાર હોય છતાં પણ ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર હોય, આદિવાસી વિસ્તારોમાં શાળા ના હોય, શિક્ષકો ના હોય, સિંચાઈનું પાણી ના હોય અને રોડ, રસ્તા, હાઈવે, જીઆઈડીસી અને નહેરોમાં જમીનો ગયેલી છે એમને વળતર ના મળતું હોય, ત્યારે અમે ક્યારે પણ